ધોરણ 12 યુનિટ 3 પાર્ટ 3 જ્યાંથી આપણે બાકી હતું ત્યાંથી સ્ટાર્ટ કરીએ છીએ. ઇન ઓર્ડર ટુ હેવ એ મેક્સિમમ એનર્જી અવેલેબલ એટ ધ સ્ટાર્ટ ઓફ બિઝી ડે યુઝ. ઇન ઓર્ડર ટુ હેવ ધ મેક્સિમમ એનર્જી, મેક્સિમમ એટલે વધુમાં વધુ, એનર્જી એટલે થાય છે ઉર્જા, અવેલેબલ એટલે પ્રાપ્ત હોય છે, એટ ધ સ્ટાર્ટ ઓફ ધ બિઝી ડે જ્યારે આપણો વ્યસ્ત દિવસ હોય છે એ દિવસે પણ આપણામાં વધુમાં વધુ ઉર્જા પ્રાપ્ત થાય છે. યુઝ આઈ હેવ નો એક્સેપ્ટેશન. જો તમે એક્સેપ્ટેશન ના રાખો તો, જો તમે વધુ પડતી મહત્વાકાંક્ષાઓ ના રાખો તો તમારી અંદર ભલે વ્યસ્ત દિવસ હતો પરંતુ તમારામાં વધુ ઉર્જાની પ્રાપ્તિ થશે. એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ. આપણે શું કીધું હતું આ જે નિકાલ કરવા માટે આ સમસ્યાનો, કે આઈ વિલ ડીલ જે થશે, વિથ વોટ એવર હેપન જે થવાનું છે, વેન ઇટ હેપન જ્યારે પણ થવાનું છે, એઝ એ ફોર્મ ઓફ મંત્ર. આ મંત્રનો આપણે શું કરવાનો, જાપ કરવાનો છે કે જ્યારે થશે, જે થશે, બરાબર. પણ રિલેક્સ થઈને આપણે કોઈ વસ્તુ વિચારવાની, તો તમારી જે ઉર્જા હશે ને એ શું થઈ જશે, વધી જશે, અને વ્યસ્ત દિવસ હોવા છતાં પણ તમને શું વધુ એનર્જી પ્રાપ્ત થશે. યુ વિલ નોટિસ, તમે ધ્યાન રાખજો, યુ વિલ નોટિસ કરજો, હાઉ યોર બોડી સ્ટાર્ટ, કેવી રીતે તમારી બોડી સ્ટાર્ટ રિલેક્સિંગ. રિલેક્સનો મતલબ થાય છે આરામ. એટ ધ થોટ ઓફ નો એક્સેપ્ટેશન. જો તમે એક્સેપ્ટેશન ના રાખશો તો તમારી બોડી કેટલું રિલેક્સ અનુભવશે, કેટલું કમ્ફર્ટેબલ અનુભવશે જો તમારી જોડે ખાલી એક વસ્તુનો મંત્ર તમે કર્યો, એક્સેપ્ટેશન ઓછી કરવાની, રાખવાની નથી. ધીસ રિલેક્શન ટેલ્સ, આ રિલેક્સ તમને શું કહે છે, યુ ધેટ યુ હેવ જસ્ટ સ્ટોપ. યુ હેવ જસ્ટ સ્ટોપ, તો તમે શું કર્યું છે એ વધુ પડતું આગળ વિચારવાને બંધ કરી દીધું છે, સ્ટોપ કરી દીધું છે. યોર સેલ્ફ, તમારી જાતે, ફ્રોમ વેસ્ટિંગ વેલ્યુએબલ એનર્જી, એટલે વેસ્ટિંગ એટલે નકામી કરવી, જે યુઝફુલ એટલે કે વેલ્યુએબલ કિંમતી તમારી જે ઉર્જા હતી ને એ હવે તમે વેડફવાના નથી, કારણ કે તમે ઓવર થિંકિંગ કરવાનું બંધ કરી દીધું છે, એક્સેપ્ટેશન તમે છોડી દીધી છે, એના કારણે આ થશે. યુ વિલ ફીલ કામર, તમે તમારી જાતને શાંતમય અનુભવ કરશો. એન્ડ મેન્ટલી, એટલે માનસિક રીતે તમે તમારી જાતને શાંતમય અનુભવ કરશો. એન્ડ ઇમોશનલી એઝ ટુ ધ કન્સિક્વન્સ, એટલે એનો મતલબ થાય છે કે કન્સિક્વન્સ પ્રમાણે તમે કોઈ પણ હવે તમારા મનને એક અનુભૂતિ કેવી લેશો, શાંતિમય, આરામવાળી, બરાબર, કોઈ સિક્વન્સ નહીં, કશું નહીં, એવી જીવન તમને લાગશે, જેનાથી તમને રિલેક્સતાનો અનુભવ થશે, એનર્જી વધશે અને જીવન સારું રહેશે. હવે એના પછીનો જે બીજો ઉપાય છે એ હવે સ્ટાર્ટ કરીએ. સેલ્ફ. સેલ્ફ એટલે પોતે, હાઇપોસેન્સ, બરાબર, એનો મતલબ થાય છે આત્મસંમોહન. બીજો અર્થ કહીએ તો ફોલ ઇન લવ વિથ સેલ્ફ. તમે તમારી જાતને પ્રેમ કરો, બીજા માટે એટલું બધું ના કરશો. તો કહેવત છે કે પોતાની જાતને પ્રેમ કરશો તો તમારે શું થશે, આરોગ્યની તંદુરસ્તી રહેશે, અને આરોગ્ય જેવી બીજી કોઈ સંપત્તિ હોતી નથી. માનસિક તણાવ કેમ આવે છે, માનસિક તણાવ આવે તો તમારું આરોગ્ય બગડે છે. તો આ બીજા પેરેગ્રાફમાં તમને ઘણું સરસ આમાં કીધેલું છે, ફોલ ઇન લવ વિથ ધ સેલ્ફ. તો શું થયું, આત્મસંમોહન કરો. ઓકે, ચલો. યુ કેન યુઝ ધીસ સેલ્ફ હાઇપોસેયા સ્ટેટ ઓફ ધ, યુ કેન યુઝ, તમે વાપરી શકો છો, ધીસ સેલ્ફ હાઇપોસિસ સ્ટેટ ટુ રિલીવનો મતલબ રાહત માટે. મેન્ટલ સ્ટ્રેસ, મેન્ટલ એટલે માનસિક, સ્ટ્રેસ એટલે તણાવ. તમે તમારા માનસિક તણાવને રાહત આપી શકો છો. ક્યારે, જો તમે તમારી જાતને પ્રેમ કરતા થઈ જાઓ તો તમને માનસિક તણાવમાંથી મુક્તિ મળી જશે. ટ્રાય, પ્રયત્ન કરો.
ધ ફોલોવિંગ એક્સરસાઇઝ, જે નીચે આપેલી તમને એક્સરસાઇઝનો મતલબ થાય છે અહીંયા સ્વાધ્યાય એટલે કે અભ્યાસ, એટલે નીચે જેમ કહીએ એવી રીતે કરો તો તમને આ બીજો છુટકારો પણ મળી જશે. બીકમ એ ઇઝીયર, બીકમ એટલે થઈ જશે, ઇઝીયર એટલે ઘણું સરળ થઈ જશે. વિથ યોર આઈઝ ક્લોઝ, વિથ તમારી આંખો બંધ કરીને આ બધી વસ્તુઓ કરશો તો તમને ઘણું બધું ઇઝી થઈ જશે. બરાબર, તો એ વસ્તુઓ શું છે વન બાય વન જોઈશું. પહેલું છે સેટલ બેક ઇનટુ ધ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. આરામ ખુરશી અત્યારે આવી ગઈ છે, લોકોના ઘરે હોય છે. સેટલ બેક, સેટલ એટલે સેટલ થઈ જાઓ, બેસી જાઓ. બેક એટલે પીઠ પાછળથી બરાબર દબાઈને. ઇન ચેર ખુરશી ઉપર. એન્ડ ક્લોઝ યોર આઈઝ, ક્લોઝ તમારી આંખોને બંધ કરી દો. ક્લોઝ યોર આઈઝ તમારી આંખો બંધ કરીને આરામથી પગ લાંબા કરીને ખુરશી ઉપર પીઠને પાછળ રાખીને આરામથી બેસી જાઓ. આ પહેલી વસ્તુ. સ્ટાર્ટ કાઉન્ટિંગ, શરૂ કરો. કાઉન્ટિંગ એટલે ગણવાનું શરૂ કરો. કાઉન્ટિંગ એટલે થાય ગણતરી. સ્ટાર્ટ કાઉન્ટિંગ બેકવર્ડ, બેકવર્ડ એટલે ઊંધી રીતે, જેમ કે 10, 9, 8, 7 એટલે ઊંધું ગણવાનું શરૂ કરો. ફ્રોમ 99 ટુ 70, 99થી લઈને 70 સુધી, એટલે કે 99 પછી 98 પછી 97 પછી 96 95 તેમ 70 સુધી તમે ઉલટું કાઉન્ટિંગ શરૂ કરો. કાઉન્ટ સ્લોલી, ધીમે ધીમે કરજો. 99, 98, 97 એવું ના કરતા. 99, 98, 97 એ રીતે ધીમે ધીમે કરો. સ્લોલી. ટુ ફિટ વિથ યોર બ્રેથિંગ, તમારો શ્વાસોશ્વાસ શાંતિથી લેવાય એ રીતે કરો, એટલે કે ઉતાવળથી કરતા નહીં. આ તમારે પહેલું કરવાનું છે. પહેલાં શું કીધું હતું? પહેલાં એક ચેર ઉપર બેસી જવાનું છે આરામ ખુરશીથી, પાછળ પીઠ ના બળે, અને પછી તમારે કાઉન્ટિંગ કરવાનું શરૂ કરવાનું છે. 99થી શરૂ કરીને 70 સુધી એ રીતે શરૂ કરવાનું છે, અને આંખો બંધ રાખવાની છે. બીજું છે પછી નાવ, એ થયા પછી નાવ કાઉન્ટ ડાઉન, પાછી ગણતરી કરો. ફ્રોમ 69 ટુ 30, એટલે 69થી લઈને 30 સુધી. 69 પછી આવશે 68, 67 એ રીતે કરીને 30 સુધી જે ઊંધી કેલ્ક્યુલેશન જે કાઉન્ટિંગ છે એ બી સ્ટાર્ટ કરો. વાઇલ ઇમેજિનિંગ, વાઇલ ઇમેજાઇન કરો. ઇમેજાઇન એટલે કલ્પના કરો. વોકિંગ ડાઉન, તમે ચાલી રહ્યા છો. ધ સ્ટેપ ઓફ એ બ્યુટીફુલ સ્ટેરકેસ, બ્યુટીફુલ એક સુંદર સીડી ઉપર. સ્ટેરકેસનો મતલબ થાય એક સુંદર મસ્ત મજાની સીડી ઉપર તમે ચાલી રહ્યા છો અથવા ઉતરી રહ્યા છો એવું તમે કલ્પના કરો. ફીલ યોર સેલ્ફ વોકિંગ, ફીલ એટલે અનુભૂતિ કરો. યોર સેલ્ફ તમારી જાતને. વોકિંગ ડાઉન ચાલી રહ્યા છો, ઉતરી રહ્યા છો. વોકિંગ ડાઉન ઇન ટાઈમ વિથ યોર બ્રેથિંગ, બરાબર. તમે શ્વાસ ધીમે ધીમે તમારે શાંતિથી લેવાઈ રહી છે, બરાબર. અને તમે શું સીડી ઉતરી રહ્યા છો એવું ફિલિંગ કરો, અનુભવ કરો. સી, જો. ધ બ્યુટીફુલ ગ્રાન્ડ, બ્યુટીફુલ એટલે એક સુંદર, ગ્રાન્ડ એટલે વિશાળ. સ્ટેરકેસ અહેડ, આગળ એક સ્ટેરકેસ છે, સીડી છે. કેવી છે? ભવ્ય. ગ્રાન્ડ એટલે બહુ મોટી, ભવ્ય સ્ટેરકેસ છે. અહેડ ઓફ યુ, તમારી આગળ. તમારી આગળ એક સુંદર મજાની સીડી છે, એવી રીતે તમે વિચારો, ઇમેજાઇન કરો. ધ સ્ટેપ આર કાર્પેટ, ધ સ્ટેપ્સ આર, તમારા સ્ટેપ્સ એટલે તમારા પગ જઈ રહ્યા છે. ક્યાં જઈ રહ્યા છે? કાર્પેટ એક સાદડી તરફ, સરસ મજાની કાર્પેટ તરફ. સો દેટ યોર પ્રોગ્રેસ ઇઝ એફર્ટલેસ, અને તમારી જે આગળ વધી રહ્યા છો, પ્રોગ્રેસ થઈ રહી છે. એફર્ટલેસ, એફર્ટ એટલે થાય પ્રયત્ન, એફર્ટલેસ એટલે વગર પ્રયત્ને, વગર મહેનતે. તમે એક કઈ જગ્યાએ જઈ રહ્યા છો? એક સીડી ઉતરી રહ્યા છો, ભવ્ય સીડી છે, એના પછી એક કાર્પેટ છે ભવ્ય, એમાં તમે જઈ રહ્યા છો, પણ તમને કોઈ પણ જાતની મહેનત થતી નથી. તમે આરામથી ખુરશી ઉપર બેઠા બેઠા આ ઇમેજિન કરી રહ્યા છો. પછી છે કાઉન્ટ ડાઉન. હવે ગણતરી શરૂ કરો. ફ્રોમ 29 ટુ 0, હવે 29થી લઈને 0 સુધી, એટલે 29, 28, 27 એ કરતાં 0 સુધી ઊંધી ગણતરી ચાલુ કરો. વાઇલ એ ઇમેજિનિંગ ડ્રિફ્ટિંગ, જ્યારે તમે
આગળની તરફ જશો, ફર્ધર ડાઉન લક્ઝરિયસ લિફ્ટ. લક્ઝરિયસ એટલે સુવિધાવાળી, બહુ ગમે એવી. હવે લક્ઝરિયસ લાઈફનો મતલબ સમજો છો ને, સુખ સગવડવાળી, એવું તમને અનુભવ થશે. તો ઇમેજિનિંગ ડ્રિફ્ટિંગ ફર્ધર ડાઉન ઇન લક્ઝરિયસ લિફ્ટ, તમે એક વૈભવવાળી, સુખ સુવિધાવાળી લિફ્ટિંગ જઈ રહ્યા છો. એસ લાર્જ એ રૂમ, એક વિશાળ રૂમની અંદર તમે જઈ રહ્યા છો. જો કેવી કલ્પનાઓ થાય છે. પહેલાં તમે કાઉન્ટિંગ કરી રહ્યા છો, ઉલટી કાઉન્ટિંગ. હવે તમે ખુરશી પર બેઠા છો, ધીમે ધીમે સાદડી છે એના ઉપર ગયા છો, ત્યાં તમે જુઓ છો, પછી એક રૂમ તરફ જઈ રહ્યા છો. એટલે તમને આમાં બી કોઈ મહેનત નથી, તો તમને તમારું સપનું ના સાચું થતું એવું તમને રિલેક્સ થાય છે. લાર્જ રૂમ કાર્પેટેડ વિથ ટુ ધ વ્યૂઝ ઓફ ટુ ધ લેન્ડસ્કેપ. અને જો કાર્પેટ કરેલું એટલે સાદડી પાથરેલી છે, વિથ ધ વ્યૂઝ ઓફ લેન્ડસ્કેપ. લેન્ડસ્કેપનો મતલબ થાય છે કુદરતી, નેચરલ કોઈ દ્રશ્ય હોય એ રીતે. આઉટસાઇડ એટલે બહારની તરફ. વોચ જુઓ. ડિક્રીઝિંગ નંબર અલોંગ વિથ યોર બ્રેથિંગ. ડિક્રીઝિંગ એટલે ઘટી રહ્યા છે, ઓછા થઈ રહ્યા છે. નંબર્સ અલોંગ તમારી સાથે, વિથ યોર બ્રેથિંગ, તમે જેમ બ્રેથિંગ શાંતિ થઈ રહી છે એમ ઓલા નંબર બી ધીમે ધીમે ઓછા થઈ રહ્યા છે. એઝ યુ અરાઈવ એટ ઝીરો, જ્યારે અરાઈવ એટલે પહોંચો. એઝ યુ અરાઈવ, જ્યારે તમે અરાઈવ પહોંચો છો, એટ ઝીરો, ઝીરો તરફ, ધ લિફ્ટ ડોર ઓપન, અને લિફ્ટનો જે ડોર છે એ ખુલી જાય છે. એન્ડ યુ એન્ટર ધ રૂમ, તમે એક રૂમમાં પ્રવેશો છો. ધેટ ઇઝ ફર્નિશ્ડ એટલે એકદમ તમારે જે જોઈતું હતું એવું, ગમતું હતું એવું, તૈયાર એવો રૂમ તમારે કલ્પનાનો એ મળી જાય છે. જસ્ટ એઝ યુ વુડ લાઇક ઇટ, જે તમને બહુ ગમે છે. ઇટ વોઝ ઓલ યોર ફેવરાઇટ થિંગ્સ, ત્યાં તમારી બધી ફેવરાઇટ એટલે પસંદગીની થિંગ્સ એટલે વસ્તુઓ છે. ઇન ઇટ એન્ડ ઇઝ ટોટલી પ્રાઇવેટ, અને તે બધું ખાનગી છે, પોતાનું છે. ફાઇન્ડ એ કમ્ફર્ટેબલ ચેર. ફાઇન્ડ એટલે શોધી લો, એક કમ્ફર્ટેબલ એટલે આરામદાયક, ચેર એટલે ખુરશી. ઇન યોર રૂમ, તમારા રૂમની અંદર. એન્ડ સેટલ બેક ઇન ઇટ, અને તમે ત્યાં જઈને સેટલ થઈ જાઓ એટલે આરામથી બેસી જાઓ. અને આ રીતે તમને કહેવામાં આવ્યું છે કે તમે તમારા માઇન્ડથી સ્ટ્રેસ કઈ રીતે દૂર કરી શકો. તો તમને શું એનાથી ઘણું બધું શીખવા મળશે. હવે આગળનું છે એ નેક્સ્ટ ચેપ્ટર છે, નેક્સ્ટ જે પોઈન્ટ છે એ આપણે આવતા પાર્ટમાં કરીશું. થેન્ક યુ વેરી મચ.